લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે. કાર્યકરો અને નેતા કરી રહ્યા છે કેસરિયા. લોકસભાની ચૂંટણીને લઈ કુદાકૂદની રાજનીતિ તેજ છે તો ભાજપનો ભરતી મેળો પૂર બહારમાં છે. કોંગ્રેસનો હાથ છોડી કેસરીઓ કરવા પડાપડી થઈ રહી છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સૌપ્રથમ વાત અમરેલીથી કરીએ તો બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ રાજીનામા ધરી દીધા છે. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું તો બનાસકાંઠાના પીઢ આગેવાનો કોંગ્રેસમાં જોડાતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી ગઈ. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરી દીધા. ડીડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા તો ખંભાળિયામાં પૂનમ માડમ તેમજ કેબિનેટ મંત્રી મુળુ બેરાની હાજરીમાં 800થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કરી લીધા. એભા કરમૂર સેંકડો કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા તો દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડે કોંગ્રેસને અલવિદા કહી કેસરિયા કર્યા. કુબેર ડિંડોરે ભાજપનો ખેસ પહેરાવી કરાવ્યો પ્રવેશ. પક્ષ પલટાની મોસમમાં ભાજપમાં ગાબડું પડી ગયું. નવસારીમાં ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસને તોડવામાં ભાજપ ખુદ એના ભારે તૂટી ગયું. આજ ભાજપ એના ભારે તૂટી ગયું. કમલમની કાર્યાલયે આખા ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં કકળાટ છે. એક તરફ ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે તો બીજી તરફ પક્ષ પલટાની સાથે ભાજપ કોંગ્રેસમાં કકડાટ પણ વધી ગયો છે. કોંગ્રેસનો સાથ છોડી કેસરિયા થઈ રહ્યા છે તો નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્યએ ભાજપનો સાથ છોડ્યો. કુકરી બેઠકના સભ્ય પ્રકાશ પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ગુરુવારે ભાજપે પ્રકાશ પટેલને પક્ષ વિરોધી વાણીવિલાસ કરવા કારણદર્શક નોટિસ આપી. પ્રકાશ પટેલે કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા. આ બધા વચ્ચે અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મજા લીધી. પરેશ ધાનાણીએ ભાજપને ટોણો મારતા કહ્યું કે જેને અમે નથી સાચવી શક્યા એ તમારાથી થોડા સચવાશે. હું ભાજપવાળાને કેદુનો કહેતો હતો કે હખણા રહેજો. જોકે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને સીધી ટિકિટ મળી જતા શરૂ થયેલા ગણગણાટ પર પરેશ ધાનાણીએ ચૂટકી લીધી. હું કેદુનો કહેતો હતો આ ભાજપ વાળાને ખખણા રહ્યો. અમે નો હાચવીએ ગયા હોય તમારથી થોડા હાચવાય. સાંભળતા નહોતા લ્યો લેતા જાઓ. પાટણમાં ફરી પાટીદાર અનામતનો રાગ ઉભો છે. ભાજપને હરાવવા શપથ લીધા હોવાનો વિડીયો વાયરલ. આજ આપણે સોગન ખાઈને જવાનું હોય તો એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે. બોલો માં ઉભા ખોડલની સોગન આ ચિંતા કરો ભાઈ. પાટણમાં પાટીદારોએ શક્તિ પ્રદર્શન કર્યું છે. પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ફરી એકવાર લોકસભા ચૂંટણી પહેલા ગુંજતો થયો છે. પાટીદાર પર થયેલા અત્યાચારનો બદલો લેવા આહવાન કરાયું છે. પાટણની જાહેર સભામાં લેવામાં આવ્યા બદલાના સોગંદ. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જાહેર સભામાં પાટીદારોએ કોંગ્રેસને મત આપવા સોગંદ લીધા છે. પાટીદારોએ સદારામ, માઉમિયા તેમજ ખોડલમાંના લીધા સોગંદ. પાટીદાર અનામત આંદોલનનો બદલો લેવા માટે જાહેર સભામાં સોગંદ લેવામાં આવ્યા જેમાં મંચ પરથી એવું કહેવામાં આવ્યું છે કે આ એ જ ભાજપ છે જેના લીધે પાટીદાર યુવાનો શહીદ થયા છે છતાં ભાજપે કોઈ વચનો પૂરા નથી કર્યા. તેથી તેનો બદલો લેવા માટે આ વખતે પાટણમાં ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપો. સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો કે ચૂંટણી પંચ આ અંગે હવે શું પગલાં લે છે તે પણ જોવું રહ્યું. કારણ કે આદર્શ આચાર સંહિતાની વચ્ચે આ પ્રકારની રાજનીતિ, આ પ્રકારની ભાષણબાજી, આ પ્રકારનો વાણીવિલાસ અને ઉશ્કેરણીજનક બાબતો જે ચૂંટણી પ્રક્રિયાને સીધી અસર પહોંચાડી શકે છે તેના પર શું પગલાં લેવાશે તે જોવું રહ્યું. ચૂંટણીની મોસમમાં જામ્યો છે સંતવાણીનો માહોલ. નેતાઓ પર થયો નોટોનો વરસાદ. સૌરાષ્ટ્રમાં સંતવાણીમાં રૂપિયાનો વરસાદ ન થાય તે કેમ ચાલે? એક તરફ ચૂંટણીનો માહોલ છે, નેતાઓ પણ લોકોને ખુશ કરવામાં લાગ્યા છે. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. જૂનાગઢના માણાવદર વિધાનસભાની દાવેદારી કરનાર પાલ આંબલિયા પર નોટોનો વરસાદ થયો. માણાવદરના મરમઠ ગામે લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના મોટા નેતાઓ હાજર હતા. દેવાયત ખવડના લોક ડાયરામાં લોકોએ પાલ આંબલિયા પર નોટોનો વરસાદ કરી પોતાનો પ્રેમ છલકાવ્યો. પાલ આંબલિયાએ માણાવદર પરથી વિધાનસભા માટે દાવેદારી નોંધાવી છે. આંબલિયાએ કેશોદના ઈસરા ગામમાં જય ધુણેશ્વર બાપા મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. સાથે આગેવાનો હીરાભાઈ જોટવા, લલિત વસોયા તેમજ બીજા અન્ય આગેવાનો સાથે ભજનનો લહાવો મેળવ્યો. આ તરફ પોરબંદરથી સમાચાર. પોરબંદર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ક્રિકેટરના અંદાજમાં જોવા મળ્યા.
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. નેતાઓ પોતપોતાના વિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે પોરબંદર બેઠકથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો અનોખો અંદાજ જોવા મળ્યો. મોર્નિંગ વોક માટે નીકળેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બીચ પર ક્રિકેટ રમી રહેલા યુવાનોને સરપ્રાઈઝ આપી. માંડવિયાએ તેમની સાથે પોતે પણ ક્રિકેટનો આનંદ લીધો. માંડવિયાએ બીચ પર યુવાનો સાથે ક્રિકેટ રમી ચોક્કા છગ્ગા લગાવ્યા. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયની મજા લીધી. યુવાનોનું કહેવું કે આગામી સાંસદ ખેલ મહોત્સવ માટે તેમને અડધી ટીમ અહીં જ મળી ગઈ છે. મનસુખ માંડવિયાને અચાનક આ રીતે પોતાની સાથે ક્રિકેટ રમતા જોઈ યુવાનો પણ અચંબિત થઈ ગયા. જોકે મનસુખ માંડવિયાનો ખેલદિલીનો અંદાજ યુવાનોને ઘણો પસંદ પાયો. ટાપુ પર મતદાન, 40 મતદારો માટે ચૂંટણી પંચે તૈયાર કર્યું છે ટાપુ પર મતદાન કેન્દ્ર. આપણે પહેલા પણ જોયું છે કે એક મતદાર માટે પણ ચૂંટણી પંચે એક બૂથ બનાવ્યું હતું. કંઈક આવો જ અભિગમ જોવા મળ્યો છે દ્વારકાના અજાડ ટાપુ પર. એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તેવા અભિગમ સાથે જિલ્લાનું ચૂંટણી પંચ સજ્જ છે. અજાડ ટાપુ સહિતના દુર્ગમ સ્થળ પર વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરવા ટીમ સખત મહેનત કરી રહી છે. દરિયા કિનારાથી 10 કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં માત્ર 40 મતદારો માટે તંબુમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે, જેથી એક પણ મતદાર મતદાનના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. આ ટાપુ પર પરિવહનનો એકમાત્ર વિકલ્પ બોટ છે. અજાડ ટાપુ પર પહોંચવા માટે ચૂંટણી સ્ટાફ મોટા આસોટાથી 13 કિલોમીટરનો રસ્તો કાપી ગડુ વિસ્તારમાં પહોંચે છે, જ્યાંથી બોટની મદદથી ટાપુ પર પહોંચાય છે. સ્ટાફ પોતાની સાથે મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈને જાય છે. ટાપુ પર ટેન્ટ લગાવી તેનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે, જ્યાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો માટે આપેલી જમીન પર ભેજા બાજુએ બનાવી દીધી 5 સ્ટાર હોટલ. હાઈકોર્ટે તમામની હવા કાઢી નાખી. એપીએમસી દ્વારા સુરતમાં સરકારી જમીન ઉપર 5 સ્ટાર હોટલ બનાવતા વિવાદ સર્જાયો છે. સરકારે ખેડૂતના હિત માટે એપીએમસીની જગ્યા ફાળવી હતી, પરંતુ 5 જેટલા હોદ્દેદારોએ આ જમીન પચાવી પાડી તેના પર 5 સ્ટાર હોટલ બનાવી નાખી. સમગ્ર બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી, જેને લઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા રાજ્ય સરકાર હરકતમાં આવી. સરકારે તપાસ કરી માર્કેટયાર્ડ પર બનેલી હોટલનો કબજો મેળવી સીલ મારવાની કામગીરી કરી. રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટેની જમીન ફરી એકવાર એપીએમસીને આપશે અને 5 સ્ટાર હોટલની જગ્યાએ માર્કેટયાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠે આ હોટલની હરાજી કરી તેમાંથી ઉપજેલી રકમ માર્કેટયાર્ડના ફંડમાં જમા કરાવી દેવા સરકારને આદેશ કર્યો છે. ઉપરાંત એપીએમસીના સદસ્યો સામે કડક પગલાં લેવા પણ આદેશ કરાયો છે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ખેડૂતોના લાભાર્થે ફાળવેલી જમીન પર માલેતુજારોનો કબજો કોઈ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. બોપલના ટીઆરપી મોલના 4 અને 5મા માળે એએમસીએ સીલ કરી દીધો છે. તંત્રને જાણ વગર અહીં ચાલતું હતું લક્ઝુરિયસ ગર્લ્સ પીજી. અમદાવાદના બોપલમાં આવેલા ટીઆરપી મોલના 4થા અને 5મા માળને કોર્પોરેશને સીલ મારી દીધો છે. કોર્પોરેશને વપરાશ હેતુસર પરવાનગી આપી હતી, પરંતુ આ 2 માળમાં ગર્લ્સ પીજી હોસ્ટેલ ચાલી હોવાનું સામે આવ્યું. સમગ્ર માહિતી મોલમાં આગ લાગી ત્યારે સામે આવી છે. ટીઆરપી મોલમાં 23 માર્ચ 2024ના રોજ ભીષણ આગની ઘટના બની. જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ત્યાં આવેલી ગર્લ્સ પીજી હોસ્ટેલમાંથી કેટલીક યુવતીઓને સલામત બહાર કાઢવામાં આવી. ત્યારબાદ મહાનગરપાલિકાના ધ્યાનમાં આવ્યું હતું કે કમર્શિયલ કોમ્પ્લેક્સમાં પીજી ચલાવવામાં આવી રહ્યું છે. મનપાએ લક્ઝુરિયસ ગર્લ્સ પીજી, ફન ઝોન, ગેમ ઝોન અને મુક્તા A2 સિનેમાને સીલ મારી દીધું છે. મનપા દ્વારા થિયેટરના માલિકોને વપરાશ પરવાનગી આપી હતી, પરંતુ લક્ઝુરિયસ પીજી ચાલતું હોવાની સામે આવતા મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મનપાની સીલિંગ કાર્યવાહીમાં યુવતીઓનો સામાન સીલ કરેલા યુનિટમાં રહી જતા રકઝક ચાલી રહી છે. ધોરાજીના સુપેડીના પૌરાણિક મુરલી મનોહર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રશ્નોનો સુખદ અંત આવ્યો. રાજકોટના ધોરાજીના સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મુરલી મનોહર મંદિરનો પ્રાણ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. આંદોલન પર ઉતરેલા મંદિરના 2 ભક્તગણોને ભાજપ આગેવાન અલ્પેશ ઢોલરિયાએ પારણા કરાવ્યા. મહંત રવિદાસ બાપુ અને ભક્તગણોને ખાતરી અપાતા આંદોલનનો સુખદ અંત આવ્યો. મંદિર રિનોવેશનને લઈને સરકારી તંત્ર અને ભક્તગણ વચ્ચે ગેરસમજ થઈ હતી. નીતિ નિયમના ફેરફારના પ્રશ્નો સંતો ઉપવાસ પર બેઠા હતા. જોકે સમગ્ર મામલે સુખદ ખાતરી અપાતા મામલો થાળે પડ્યો. ભાજપના નેતાઓએ તમામ આંદોલનકારીઓને પારણા કરાવ્યા. અન્ય ભક્તોમાં હર્ષની લાગણી છવાઈ. સરકારી કર્મચારી ચૂંટણી વખતે કોઈ પણ ઉમેદવાર માટે કે પાર્ટી માટે કામ કે ફંડ ફાળો કરી શકશે નહીં. ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તેમના કર્મચારીઓ માટે એક અધિસૂચના જાહેર કરી છે, જેમાં સરકારી કર્મચારીના વર્તન, વર્તણૂક અને અભિગમને લઈને સૂચનાઓ જાહેર કરી છે. તે મુજબ તે રાજકીય ચળવળ અથવા પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં કે તેમાં મદદરૂપ ફાળો પણ આપી શકશે નહીં. તેમજ સરકારી કર્મચારી કોઈ પણ રાજકીય પાર્ટી માટે કામ કરી શકશે નહીં. આ સિવાય ચૂંટણીની ફરજ દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારની ગુપ્તતાનો ભંગ કરશે કે તેની માહિતી આપશે તેવા સંજોગોમાં તેમની સામે કાયદાકીય રાહે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.
ચૂંટણી સમયે કોઈપણ સરકારી કર્મચારી કોઈપણ રાજકીય પક્ષનો કે રાજકારણમાં ભાગ લેતા સંગઠનોનો સભ્ય થઈ શકશે નહીં તેવી તાકીદ કરાઈ. સરકારી કર્મચારીથી ચૂંટણીમાં સીધી કે આડકતરી રીતે પ્રચાર થઈ શકશે નહીં કે તેમાં દખલ પણ કરી શકાશે નહીં. ચૂંટણી વખતે અધિકારીઓ ઉમેદવારો માટે કામ નહીં કરવા અને મતદાન ઉપર અસર થાય તેવું કોઈ પ્રવૃત્તિ નહીં કરવા માટે તાકીદ કરી. જો આ અંગેની જોગવાઈનો ભંગ થશે તો ગુનો સાબિત થયા પછી તેને 3 મહિનાની મુદત સુધીની કેદ અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે. જનસંપર્ક સભાઓમાં રેખાબેનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે દાંતીવાડાના વાઘરોલમાં યોજાયેલી સભામાં રેખાબેને ગેનીબેન પર પ્રહાર કરતા જણાવ્યું કે હું મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે. કેન્દ્ર સરકારના વિકાસ કામોનો ઉલ્લેખ કરતા રેખાબેને લોકોને મત આપવા અપીલ કરી.